સમાચારોમાં આગળ વધીએ, વાત કરીએ ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારીના વીરાવડ ગામના લોકો ખૂબ જ ભયભીત છે, કારણ કે શહેરની પૂર્ણા નદી પર બની રહેલા ટાઇડલ ડેમની બાજુમાંથી ધોવાણ થતાં સમગ્ર પૂર્ણા નદીનું વહેણ બદલાઈ ગયું છે અને આપને જણાવી દઈએ કે પાળો ધોવાઈ જતા ગામની 3 વીઘા જેટલી જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે। હવે જો નદીમાં પૂર આવે તો મોટા પાયે નુકસાનનો ડર લોકોને સતાવી રહ્યો છે। પૂર આવવાના કારણે જે ડેમ ટાઇટલ ડેમ બન્યો હતો એ ટાઇટલ ડેમમાં જે પારો બનાવ્યો હતો એ પારો થોડો નબળી કક્ષાનો હતો। એના લીધે પારો તૂટી જવાના કારણે અમારા લોકોની બધા જમીનનું ધોવાણ થયું છે અને આજે 2 દિવસ થઈ ગયા છે, કામ પૂરજોશથી ચાલે છે ને જો એ પાણીનો પારોને વહેલી તકે બંધ નહીં થાય તો હજુ પણ આગામી દિવસોમાં જો 2 દિવસમાં વરસાદની આગાહી છે, એ વરસાદ જો પાછો થાય તો હજુ પણ અમારી જમીન વધારે ધોવાયની શક્યતા છે। 2022માં શરૂ થયેલી ડેમની કામગીરી 2025માં પૂર્ણ કરવાની હતી, પરંતુ હજુ તે અધૂરી જ છે। નદીમાં ધોવાણને રોકવા માટે પુરાણ કરવાની જરૂર છે, પરંતુ નદી સુધી રસ્તો ન હોવાના કારણે તંત્રની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે। હાલમાં આપને જણાવી દઈએ કે અપ્રોચ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલમાં આ રસ્તાનું કામ ચાલુ છે। 200 મીટર રસ્તા બનાવવાનો થાય છે, એમાં 180 મીટર તૈયાર થઈ ગયો છે, હવે 20 મીટર બાકી છે। એ રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે પછી બોલ્ડર ડમ્પિંગ કરીને જે પાણીનો પ્રવાહ આ તરફ વળેલો છે એને બંધ કરવામાં આવશે। એક સમાચાર આવી રહ્યા